તો હલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બિલકુલ નવી રીતથી મેદુવડાની રેસીપી અને સાથે હોટલ જેવા સંભારાની રેસીપી શેર કરીશ. તો તેની માટે મેં અહીંયા 2 કપ અડદની દાળ લઈ લીધી છે અને અડદની દાળને સરસ રીતે ધોઈ અને તેને પલાળીને રાખી દેવાની છે. તો મેદુવડા 2 રીતથી તમને પાડવાના શીખવાડીશ હું. તો જો દાળને આપણે સરસ રીતે ધોઈ લેવાની, તેમાં પાવડર ઉમેરેલા હોય છે તેને રાખવા માટે. તો દાળ સરસ રીતે ધોવાઈ ગઈ છે. હવે તેને પાણી રેડી અને 6 થી 7 કલાક માટે પલાળી દેવાનું. ત્યાં સુધી આપણે તેને બીજી તૈયારીઓ કરી લઈએ. તો જો અહીંયા મેં 1/4 કપ તુવેરની દાળ લીધી છે, જેને 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી. અહીંયા સંભારમાં તુવેરની દાળનો ઉપયોગ આટલો જ થતો હોય છે, વધારે થતો નથી. અને તેની સાથે આપણે 1/4 કપ એટલે કે 1 કપ અને બીજો અડધો કપ પાણી ઉમેરી દેવાનું છે, અડધાથી થોડું ઓછું. અને તેની સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને થોડુંક મીઠું ઉમેરી દેવાનું. દાળના ભાગનું મીઠું ઉમેરી દેવાનું. અને કુકરનું ઢાંકણ બંધ કરી હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 વિસલ કરી લેવાની છે. આ સંભારામાં, હોટલના સંભારામાં તુવેરની દાળનો ઉપયોગ આટલો જ થતો હોય છે, બાકી તેમાં તુવેરની દાળનો વધારે ઉપયોગ નથી થતો. તો તેની માટે આપણે સરસ મસાલો બનાવી લઈએ ઇન્સ્ટન્ટલી. તો 1/4 કપ લીલું કોપરું લીધું છે, 1 મરચું, 4 થી 5 કળી લસણની, આદુનો ટુકડો, અડધા ઇંચનો આદુનો ટુકડો અને 1 ટેબલ સ્પૂન ચણાના દારિયા છે. અને 1 ટામેટાને એટલે કે 1/3 કપ જેટલું ટામેટું થશે, તેને મેં મીડિયમ સાઇઝના ટામેટાને કટ કરીને લઈ લીધું છે. અને અહીંયા સંભારાનો મસાલો 3 ટેબલ સ્પૂન લીધો છે. આ બરાબર માપથી જ તમને કહું છું. અને 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને તેની સરસ પેસ્ટ બનાવી લેવાની છે. તો જો પેસ્ટ બનાવી અને તૈયાર કરી દીધી છે, તો આપણો ઇન્સ્ટન્ટ સંભારાનો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં કઢિયું લઈ લીધું છે અને તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલી રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધી છે. તેને સરસ રીતે આપણે શેકી લેવાની છે. તો જો ડુંગળીનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે, ત્યાં સુધી આપણે તેને શેકી લીધી છે. અને અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. જેટલી ડુંગળી લીધી હતી તેટલા જ ટામેટા લેવાના છે. ને અહીંયા મેં 2 ડ્રમસ્ટિક લીધી છે, સરગવાની સિંગ, અને 1/2 કપ બટાકા અને 1/2 કપ દૂધી. વેજીટેબલમાં આ લીધું છે. અહીંયા તમે રીંગણ પણ લઈ શકો છો, તમને ભાવતું હોય તો. અને મીઠું ઉમેરી દઈએ અને સરસ રીતે આ વેજીટેબલને આપણે સાતળી દેવાના છે. સાતળીને જ આપણે દાળના સંભારમાં તેને ઉમેરવાના છે, મેદુવડાના સંભારમાં. તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે. અને આપણે તેને 70% જેટલા કૂક કરી લેવાના છે. તો જો તે 70% જેટલા કૂક થઈ ગયા છે, હવે આપણે દાળ લઈ લેવાની છે. તો દાળ આપણી સરસ રીતે બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. જે વેજીટેબલ્સ છે તે આપણે સાતળી લીધા છે, તેને ઉમેરી દઈએ. વેજીટેબલને સાતળીને જ ઉમેરવાના છે. જો દાળને બાફતી વખતે આપણે તેને ઉમેરીશું ને, તો તે ઓવરકુક થઈ જશે. દાળને બફાતા સમય વધારે લાગતો હોય છે, એટલે તે ઓવરકુક થઈ જશે. અને અહીંયા મેં 1 કપ ગરમ પાણી એડ કર્યું છે.
અને સંભારાનો મસાલો એડ કરી દેવાનો છે. તમારે ધ્યાન રાખવાની બાબત એ છે કે તમારે ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે, નોર્મલ પાણી એડ નથી કરવાનું. તો સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેને કુકર બંધ કરી અને એક વિસલ લઈ લેવાની છે મીડિયમ ગેસ ઉપર. તો એક વિસલ થઈ ગઈ ત્યાર પછી આ કુકર મેં ખોલી લીધું છે. તો જુઓ, તમને દેખાતું જ હશે, તમે જોઈ શકો છો કે આપણા વેજીટેબલ બિલકુલ ઓવરકુક નથી થયા. તે તેના શેપમાં જે રીતે આપણે કાપીને એડ કર્યા હતા ને તેવા જ છે. જો દૂધી અને બટાકાનો ફોડવો બિલકુલ એવું જ છે. તો હવે આપણે અહીંયા 1 કપ આમલીનું પાણી એડ કરીશું. લીંબુ જેટલા નાના ટુકડા આમલીને મેં પલાળી અને તેનું પાણી કાઢી લીધું હતું. અને અહીંયા 3 ટેબલ સ્પૂન ગોળ ઉમેરવાનો છે. ગોળથી આ દાળ ઘરી નહીં લાગે, પણ બધા જે આપણે મસાલા ઉમેર્યા છે ને તે બધા મસાલાનો ટેસ્ટ બેલેન્સ કરી દેશે. હોટેલ સ્ટાઇલ સંભારામાં આ બધી જ વસ્તુ એડ થતી હોય છે. વેજીટેબલ એકલું જ ઓપ્શનલ છે કે તમને જે ભાવતું હોય ને એ તમે ઉમેરી શકો છો. તો દાળને સરસ રીતે મિક્સ કરી દીધી. ત્યાર પછી અહીંયા મેં 1 કપ ગરમ પાણી લીધું છે. પાણી તમારે દાળ કેટલી થીક જોઈએ છે ને તે રીતે ઉમેરવાનું, પણ ગરમ પાણી જ ઉમેરવાનું, ઠંડુ નહીં કે મીડિયમ એ નહીં. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન તેલ લઈ લીધું. તેની અંદર 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ, 1/4 ટીસ્પૂન જેટલી રઈ અને 2 ચપટી જેટલી મેથીના દાણા ઉમેરી દીધા છે. આ આપણે સરસ એક ટેસ્ટફુલ તડકો તૈયાર કરવાનો છે અને તેની સાથે સૂકા મરચાના 2 ટુકડા કરીને ઉમેરી દીધા છે. અને લીમડાના પાન ઉમેરી દઈએ. તો અહીંયા મારી પાસે લીમડાના પાન બિલકુલ નાના નાના જ છે, તો મેં તે ઉમેર્યા છે. સરસ રીતે વઘારને આપણે ઉકળતી દાળમાં એડ કરી દેવાનો છે. એટલે એકદમ સરસ ટેસ્ટફુલી દાળ હોટલ સ્ટાઇલ સંભાર બનીને તૈયાર થઈ ગયો છે. જે જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને ખાવાનું. તો દાળને આપણે 5 મિનિટ જેવી સરસ રીતે ઉકાળી લઈશું. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે ને, તો હોટલ સ્ટાઇલ સંભાર બની અને તૈયાર થઈ ગયા છે. જો અહીંયા તમને મેદુ વડાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો દાળ સરસ રીતે પલળી ગઈ છે. હવે આ રીતે પાણીમાં કો તો ચાયણીમાં તમારે પાણી બધું દાળને ઉમેરી અને પાણી કાઢી લેવાનું અને મિક્સર જારમાં આપણે તેને એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરી અને આ રીતની થીક પેસ્ટ આપણે પીસી લેવાની છે. જો થીક રાખવાનું છે તે તમારે ધ્યાન રાખવાનું, ઢીલું ના થઈ જાય. આ રીતનું થીક જ બેટર હોવું જોઈએ. તો એક વારનું પીસી લીધું અને તેને મેં કાઢી લીધું અને બીજી વારનું પણ પીસી લીધું અને થોડુંક એવું દરદરું હોય ને તેવું રાખજો. અને તેને સરસ રીતે એક જ સાઈડ આ રીતે જે રીતે હું બતાવું છું તમને તે જ રીતે ફેટી લેવાનું છે 5 થી 7 મિનિટ માટે. ત્યાર પછી તમે જુઓ આપણું બેટર કેટલું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો તેને ચેક કરવા માટે આપણે એક વાડકીમાં પાણી લેવાનું આ રીતે જો. અને જો આપણું આ બેટર પાણીમાં એડ કર્યું ને તે ઉપર તળે છે, એનો મતલબ કે આપણું બેટર કમ્પ્લીટ ફેટાઈ અને તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાંથી આપણે વડા બનાવવાના છે. તો અહીંયા તેની અંદર પહેલા મસાલા કરી લઈએ. તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચપટી હિંગ, 1 ટીસ્પૂન જીરું અને 2 લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધા છે. 1 ટીસ્પૂન કાળા મરી અધકચરા ક્રશ કરેલા
અને એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે અને 1 ટીસ્પૂન આદુ 1 ટીસ્પૂન આદુની પેસ્ટ અને 1 ટીસ્પૂન લસણની પેસ્ટ બંનેને મેં ભેગા જ વાટીને લઈ લીધા હતા અને થોડા ધાણા અને થોડા આ રીતે લીમડાના પાન ઉમેરી દેવાના છે. આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાના છે. આ વડા તમે એકલા પણ ખાશો ને તો પણ એટલા બધા ટેસ્ટી લાગે છે ને, તો બાળકો તો તરતા જ ઝાપટી જશે એટલે કે ખાઈ જશે. તો હવે વડા બનાવવા માટેની આ પહેલી રીત જો એક ગ્લાસ લઈ લીધું છે અને તેની ઉપર એક કકડો રાખી દીધો છે નાનો, તેની ઉપર એક કોથળી અને આ રીતે રબર લગાવી દેવાનું એટલે સરસ રીતે ફિટ થઈ જાય, ઢીલું ના રહે. અને તેની ઉપર થોડું પાણી વાળો હાથ લગાવી દેવાનો. ત્યાર પછી તેની ઉપર 1 ચમચી જેટલું બેટર લઈ લેવાનું અને પાણીવાળો હાથ કરીને થોડો પાણીવાળો હાથ કરી અને આ રીતે સરસ શેપ આપી દેવાનો. જો અને ફરીથી પાણીવાળો હાથ કરી અને આ રીતે વચ્ચે કાનું કરી લેવાનું છે. તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તળતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાનું છે, તે વાત તમારે ધ્યાન રાખવાની. અને ગ્લાસને આ રીતે ધીરે રહી અને ઊંધું કરી દેવાનું. તો સરસ રીતે તમે જોયું કે વડું સરસ રીતે અંદર પડી ગયું તેલમાં. તો તેવી રીતે મેં 3 વડા કરી દીધા છે અને આ રીતે આપણે થોડું થોડું છે ને ઉપર તેલનો છંટકાવ કરીશું એટલે જ્યારે પલટાવીએ ને તો તે કઢાઈએ ના ચોટે અને ફૂલી ને સરસ તૈયાર થઈ જાય. એમ પણ અડદના છે ને તો એકદમ સરસ ફૂલી અને સોફ્ટ તૈયાર થઈ જશે. તો ઉલટ પુલટ કરી અને આ રીતના આપણે ગોલ્ડન કલર ના થાય ને ત્યાં સુધી તળી લેવાના. તો હવે હું તમને બીજી રીત પણ બતાવી દઉં. તો આપણા મેદુ વડા બની અને તૈયાર થઈ ગયા છે. તો જો આપણે બીજી રીત જોઈ લઈએ તો મને આ રીત વધારે સારી લાગી અને સહેલી પણ લાગી. તો આ રીતનું આપણી ઘરની હોય છે, બધાની ઘરે આપણે પાણી કાઢવા માટે જે ટોપો રાખતા હોય ને ચાની ઘરની જેવો, એ લઈ લેવાનો, તેને પાણી લગાવી દેવાનું નીચે, ત્યાર પછી તેની ઉપર બેટર રાખી દેવાનું. આ રીતે આપણે પછી પાણીવાળો હાથ કરી અને વચ્ચેથી હોલ કરી દેવાનું ને ઉલટું તેલમાં પલટાવી દેવાનું. જો સેજ તમે હલાવશો ને એટલે સરસ રીતે ચાળણીને આપણે થોડી આગળ પાછળ કરવાની એટલે સરસ રીતે તે પડી જશે. જો પહેલું એક તમને થોડું અઘરું લાગશે, પછીના બાકી બધા એકદમ સહેલી રીતે પડી જશે. તો તૈયાર થઈ ગયા છે આપણા મેદુ વડા રેસીપી. તો તેને સર્વ કરી દઈએ હોટલ સ્ટાઇલ મેદુ વડા. તો જો સંભાર પણ એટલો ટેસ્ટી બન્યો છે. તમે એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. જો જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બિલકુલ સહેલી રીતથી તમને શીખવાડ્યા છે મેં મેદુ વડા. તો રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. અને તમને જો તોડીને પણ હું બતાવું છું, આટલા સોફ્ટ તે અંદરથી બનીને તૈયાર થયા છે. જો થેન્ક યુ ફોર વોચિંગ.